નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સલમાન ખાનને ધમકી કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે। સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસેથી 5 કરોડની ખંડણી માંગનાર શખ્સની કર્ણાટકમાંથી ધરપકડ કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો આરોપીનું નામ સોહેલ પાસા છે, જે સલમાન ખાનની આગામી ફિલ્મમાં એક ગીતનો ગીતકાર છે। 24 વર્ષીય પાસાએ પબ્લિસિટી માટે ધમકી મોકલી હતી અને ક્રાઇમ બ્રાન્ચે કર્ણાટકના રાયચુરમાંથી પાસાની ધરપકડ કરીને વલ્લી પોલીસને સોંપ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બરે મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીભર્યા મેસેજ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 5 કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો સલમાન અને સોહેલને મારી નાખવામાં આવશે। આ મામલામાં વલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।